અમદાવાદમાં આઈસીએસઆઈના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું। હું આખો પીરિયડ લેવાવાળો માણસ નથી, પૂરી 45 મિનિટ બોલવું જરૂરી નથી। દેશનું અર્થતંત્ર ત્રીજા નંબરે લઈ જવા પીએમ મોદી મહેનત કરી રહ્યા છે। દેશની કંપનીઓ આગળ વધે તો દેશ પણ આગળ વધશે। 48 લાખ કરોડના બજેટમાં તમામ વર્ગોમાં કોઈ ને કંઈ સમાયેલું છે। દેશમાં ટેક્સની આવક દિન પ્રતિદિન વધી રહી છે। એક મહિનામાં જીએસટીની 1.88 લાખ કરોડની આવક થઈ છે। ટેક્સ ચોરીની વિચાર આવે તો તેની સામે કાર્યવાહી કરાઈ રહી છે। તો ટેક્સ ભરી આગળ વધવા માંગતા હોવાની માનસિકતા જોવાઈ રહી છે। તો વાઇબ્રન્ટ ગુજરાતના કારણે દેશની 500 મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતની છે। બોલવાનું પહેલે દિવસથી જ શરૂઆતથી તારથી કીધું છે કે ભાઈ આપણે આખો પીરિયડ લેવાવાળા છીએ નહીં, એટલે કે 45 મિનિટ બોલવાનું આપણું કામ નથી। એટલે લોકોને એમ થાય કે ભાઈ કઈ વાંધો નહીં, ચાલો। અને હવે અત્યારે માન્ય નરેન્દ્રભાઈ ને આયા પછી તમે જુઓ તો દરેક જણ ટેક્સેશન પર જ છે મેઇન, કે ભાઈ કંપની આપણે ચલાવીએ છીએ, કંપની સારું આગળ વધે, એ આગળ વધે તેની સાથે સાથે નિયમબદ્ધ રીતે ટેક્સ ભરાય, એ આયોજનબદ્ધ રીતે આગળ વધે, કંપની આગળ વધે તો દેશ પણ આગળ વધે। આજે દરેક જણના મગજમાં એમ આવ્યું છે કે ભાઈ આપણે આપણો દેશ વિકસિત બનાવવો છે। તો 10 સુધીના સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી। મને આપજો।